સરકારનો એક એવો પ્રોજેક્ટ જેના પાપે મારા ગુજરાતના લાખો ખેડૂતો પોતાના બાપ દાદાની જમીનનો સાચો શેઢો શોધે છે. વર્ષોથી પેઢીઓથી જે જમીન ખેડતા હતા, જે એરિયામાં ખેડતા હતા, જે શેઢા હતા, તે સરકારના એક જ નિર્ણય, સરકારની આપેલી એક જ એજન્સીના પાપે એ શેઢા બદલાયા, નકશા બદલાયા. સરકારે જમીન રીસર્વે માટે ડિજિટલ ઇન્ડિયા અંતર્ગત લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ હાથ ધર્યો. 33 જિલ્લાઓમાં એ પ્રોજેક્ટ હાથ ધરાયો. 800 કરોડની આસપાસ ખાનગી એજન્સીને એ ડિજિટલ સર્વે માટે રૂપિયા ચૂકવી દીધા. પણ એ નફ્ફટ બોગસ એજન્સીએ નકશા ખોટા બનાવ્યા, મન ફાવે તેમ બનાવ્યા. જરાય ગંભીરતા લીધા વગર એ ડિજિટલાઇઝેશન થયું, જેના કારણે લાખો ખેડૂતો એમના શેઢા બદલાયા. જ્યાં પોતાની જમીન છે ત્યાં સરકારી ચોપડે રોડ બોલતો થયો, જ્યાં રોડ હતો ત્યાં ખેડૂતની જમીન બોલતી થઈ, જ્યાં કૂવો છે ત્યાં રોડ દેખાતો થયો, મારી જમીનની જગ્યાએ પડોશીની જમીન દેખાતી થઈ. ભાઈ ભાઈ વચ્ચે ઝઘડો થાય તેવી સ્થિતિ આ સરકારી એજન્સીના પાપના કારણે થઈ. 1 દશક થયું, 1 દશક, મુદત ઉપર મુદત. 2023ની અંદર કેબિનેટની બેઠકમાં નિર્ણય કરાયો કે જે રીસર્વે છે એની અંદર જ્યાં જ્યાં વાધા છે એ વાધા સમજી એ માપણી જૂની રદ કરી સાચી માપણી પ્રમાણે ખેડૂતને ડોક્યુમેન્ટ્સ આપવા, એ નકશા આપવા. ખેડૂતે દુનિયાભરની મહેનત કરી, લાખોની સંખ્યામાં વાધા અરજીઓ પણ આવી, કેટલીક દફતરે થઈ, કેટલાકનો નિકાલ થયો. નિકાલ પૈકીના અનેક રૂપિયા લઈને થયા છે અને અનેકે જેમને રૂપિયા નથી આપ્યા એમના વાધા ક્લિયર નથી થયા. અને આ વાધા ક્લિયર થવા શક્ય જ નથી, કારણ કે એકનો વાધો તમે ક્લિયર કરો તો બીજાનું શું? પડોશમાં જે જગ્યામાં બદલાયું હતું, બીજાનો કરો તો ત્રીજાનું શું? એ આખી આ માપણી રદ ન કરે ત્યાં સુધી આ શક્ય નથી. પણ સરકાર ખેડૂતને પણ મૂર્ખ બનાવતી રહી અને સરકાર 700 કરોડ રૂપિયા ચૂકવ્યા પછી, 700 કરોડ રૂપિયા મારી ગુજરાતની તિજોરીમાંથી ગાયબ કર્યા પછી મારા ખેડૂતના શેઢાઓને છૂમંતર કરતી રહી. એ મુદત હવે પતી હતી તો વધુ એક મુદત આપી છે કે આ ફરીથી કન્સિડરેશન માટે 1 વર્ષનો સમય વધારવામાં આવે છે. તમને ગાંધીનગર જિલ્લામાં, ગાંધીનગરની બાજુમાં, માણસાની બાજુના ભરતભાઈ અને દશરથભાઈ, આ ખેડૂતોએ વાધા અરજી કરી છે. તેમની 99 ગુઠા જમીન જૂના રેકોર્ડ પ્રમાણે હતી. રીસર્વેમાં 87 ગુઠા જમીન દર્શાવવામાં આવી છે. આશરે 12 ગુઠા એટલે કે અડધો વીઘો જમીન છૂમંતર થઈ ગઈ છે. છૂમંતર એમના બાપ દાદાએ આપી હતી. સરકારે કોઈ દાન દક્ષિણામાં નહોતી આપી. એ જમીન એમના બાપ દાદાએ પરસેવાથી સિંચી હતી. એ શેઢા પરસેવો પાડી માટી એકઠી કરીને બનાવ્યા હતા. ત્યાં વાડ જે બનાવી હતી ને થોરની, એ પરસેવો પાડી એના કાંટા વગાડીને બનાવી હતી. પણ દર વર્ષથી મારો એક ખેડૂત ધક્કા ખાઈ રહ્યો છે. અને પેલી એજન્સી પાસેથી એક કાણી ફૂટી પણ મને જે જાણકારી છે એ પ્રમાણે સરકાર વસૂલ નથી કરી શકી. વર્ષનો અંતિમ દિવસ છે, અંતિમ મુદ્દો છે અને મારી સરકારને હાથ જોડીને વિનંતી છે, મારા ખેડૂતને એની જમીનના નકશા હતા એ પ્રમાણે, એના હક પ્રમાણે આપવાની જવાબદારી મારી ગુજરાતની સરકારની છે. નહીં કે વાદાની ફાઇલ લઈ લઈને મારો ખેડૂત ફરતો રહ્યો છે ખેડૂત. અને એટલે જ લાગ્યું કે આજે બોલવું છે. છેલ્લા દિવસે મારા ખેડૂતની વ્યથા સરકાર સુધી પહોંચાડવી છે. ભરતભાઈ ચૌધરી ખેડૂત આગેવાન પણ છે, પાલભાઈ આંબલિયા કિસાન કોંગ્રેસના અધ્યક્ષ છે, મહેશભાઈ દેસાઈ કારોબારી સભ્ય ભારતીય જનતા પક્ષના કિસાન મોરચાના છે. ભરતભાઈ, કયા પ્રકારની સમસ્યા છે અને આ વાધા અરજીનો નિકાલ આવે છે કરો કે પછી મારા ખેડૂતે નિવેદ ધરાવવો પડે છે? જી નમસ્કાર તમામ દર્શક મિત્રોનો.
સાહેબ આ તો બધી વાતો કરીએ, રોજ નવા નવા પ્રોજેક્ટો ગુજરાતમાં નવી નવી વાતો કરે, વિકસિત ગુજરાત, પ્રગતિશીલ ગુજરાત. અને આ વિકસિત ને પ્રગતિશીલ ખેડૂતના ભોગે કરવાનું ના હોય. આજે આ જમીન બાપ દાદાની જમીન હતી, તમે કોઈનું પૂછ્યું નહીં, ખેડૂતે કોઈને કીધું નહીં, તમારે ડિજિટલ ઇન્ડિયા બનાવો તો મૂકું ડબલ ડિજિટલ બનાવો, આપણે ઇન્ડિયાના નહીં. પણ ખેડૂતની બાપદાદાની વડીલો પાજીત મિલકતમાં તમે આ ધોધેલો છે. અત્યારે બે ખેડૂતોની પાડી વચમાં શેઢો આગો ઉપર એકબીજાનો મોથો પર તમે, અને આજની તારીખે તમે ગુંઠોની વાત સાહેબ કીધી, 12 ગુંઠા 15 ગુંઠા નહીં, 2 વીઘા 73 વીઘા ખોવી દી છે. એટલે હદ કરી છે. આપણે તો વાત કરતા 2022માં ઋષિકેશ પટેલ સાહેબ મંત્રી સાહેબ કહેતા હતા કે પાયલોટ પ્રોજેક્ટ કરીને જલ્દીમાં જલ્દી પ્રોજેક્ટ પૂરો કરવાનો છે. અરે સાહેબ આ તો કેટલો વર્ષ થઈ ગયો, અને હું તો કહું છું કે આ પેઢી પૂરી થશે, આ પૂરું કરવાના નથી એ આપણને ખબર પડી ગઈ છે કે આમાં રસ જ નહીં. અને આમાં સરકારને તો કોઈ નુકસાન નહીં, ખેડૂતોનું નુકસાન છે. સરકારી પ્રોજેક્ટો જાહેર હેતુ માટે જે જગ્યાએ લેવાય છે, દાખલા તરીકે ભારતમાલા રોડ ભારતમાં ટોટલ જમીનમાંથી 30% ગુજરાતમાં આવે છે. 30%. હવે 30%માં જે આ રોડમાં જમીન જઈ એમાં સર્વેમાં જેને ઓછી થઈ એને તમે અમે યોગ્ય અર્થ વર્તનની તો તૈયાર થયા નહીં માર્કેટ વેલ્યુ, પણ એમાં તમે નોંધો પાડી છે, પણ એ વળતર ખેડૂતને જેટલું જમીન છે એમાં જે જમીન સર્વેમાં કપાણી છે એ ઓછું જ મળવાનું છે. બરાબર. એટલે આ બધી વાતો બધી હારી મેટ્રિક. હવે તમે, હું તો ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે આ જમીન તમારે નહીં નોખી પછી આ સરકાર લીધેલું બીજું બધું હોબળો કશું પાછું હાલવાની નહીં, આ સર્વે કરવાના ફરીથી નહીં. અને સર્વે કરી એટલે કે એકી દિવસ રદ કરી દી કે ભાઈ આ જૂના સર્વે પ્રમાણે આ જમીન નક્કી કરી દો. હવે કહો દી સર્વે એ દાડા જે દાડા જમીન સર્વે કરી એ દાડા ખેડૂતના ઘેર છોકરું જન્મ્યું છે એ અમુક ફાઇલો લઈને ફરવા માંડ્યું. કેટલો સમય થયો? તમે એટલો તો વિચાર કરો. ખેડૂતનો એકતા નહીં, સંગઠન નહીં, એનો દુરુપયોગ. આજે કોઈ કર્મચારીનો બીજું હોય તો સંગઠન હોય. એટલે ખેડૂત મિત્રોને વિનંતી કરું છું કે તો આના માટે જાગવું પડશે. ના કે મારું કહેવું છે, વાતો કરીએ કે અંગ્રેજો બધું લઈ જાય, અંગ્રેજો ખેડૂતની જમીન નહીં લઈ જાય, આ ચાલુ સરકાર લઈ જાય. તો તમે અંગ્રેજોનું વખોણો છો કે ઓન વખોણો એ આપણે વિચાર કરવાનો. અંગ્રેજોથી તમે આગળ નીકળી જા, અને તમારે કરવું હોય તો તમારા પણ આટલો બધો સ્ટાફ છે, લીગલી માપણી કરો ને. હવાઈ સર્વે લાયા. અને હમણાં કોઈ પણ જગ્યાએ હોબળો ડૉક્ટર થવું હોય ને તો દેડકાનું કે સસલાનું પોસ્ટમોર્ટમ કરવું પડે. તમારે એક ગામ લેવું પડે, એક તાલુકો લેવો પડે, આખું ગુજરાત નામ આપી નખાય. પેલા ડાયા બેઠા છો એટલી ખબર પડતી નહીં. આ શું કરાય? અને રદ કર્યા સિવાય બીજો વિકલ્પ નહીં. શહેરોની આજુબાજુની જમીનો છે એમાં એ શહેર વિકસિત થયું, એટલે જેની જમીનો ઘટી છે એ અને છે ને વધેલી વાળા એને નફો કરી લે છે. એટલે ખેડૂત લૂંટાઈ રહ્યો છે બધી વાતે. અને આ સોલ્યુશન હું તો આ પેઢી પૂરી થાય તો આવવાનું નહીં. ખેડૂત નહીં જાગે તો આ કશું શક્ય થવાનું નહીં. વાતો કરશી મુદત, આ તો કોઈ કોડ સાથે મુદત. જી સાહેબ. જી ભરતભાઈ, આપની વાત પૂર્ણતઃ સાચી છે. હું પણ હજી મારી જમીન ખરેખર નકશા પ્રમાણે છે કે બદલાઈ ગઈ છે, હું પણ નથી જઈ શક્યો. અને હું શેના માટે જઉં? મારો વાંક થોડો છે. મેં થોડી માગણી કરી ડિજિટલ સર્વે કરો એમ. સરકારે આ એજન્સીને પોષી છે, રૂપિયા ધીર્યા છે. રૂપિયા ધીર્યા નથી, રૂપિયા લૂંટાયા છે. ખેર, મહેશભાઈ મારી સાથે જોડાય. મહેશભાઈ, આપ પણ ખેડૂત છો. આ જે જમીનના નકશા બદલાયા ને, એકલા કોંગ્રેસવાળાના નહીં બદલાયા હોય, ભાજપવાળાને બદલાયા છે. કદાચ તમારી જમીનનો બદલાયો છે નકશો. આ એજન્સી જોડેથી 1 ફૂટી કોડી પાછી લેવાની આપણી ત્રેવડ નથી, જેને આ દુનિયાભરની ખેલ કર્યા. મારો ખેડૂત હેરાન થયો, તમે હેરાન થયા છો ને, તમારા સગાવાલા હેરાન થયા ને. રોનકભાઈ, ખેડૂતોનો જે પ્રશ્ન છે જમીન રીસર્વેને લઈને, એમાં હું આપની વાત સાથે 100% સહમત છું. ખેડૂતોના પ્રશ્નો સાથે પણ 100% સહમત છું કે ડિજિટલ રેકોર્ડ કરવા માટે થઈને ક્યાંક ને ક્યાંક ખેડૂતોને તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે. એનાથી હું ક્યાંય ડિસએગ્રી નથી કરતો. પણ રોનકભાઈ, હું તમને ઇતિહાસમાં લઈ જાઉં કે છેલ્લે 1908માં સાંકળ પદ્ધતિથી અંગ્રેજોએ જમીનનો સર્વે કરાવ્યો હતો, અને એના પછી દર 20-30 વર્ષે એ સર્વે કરવો જરૂરી હતો, પણ કોઈ સરકારે એને ઇનિશિએટ કર્યો ન હતો. એના પછી 1990માં જે તે વખતની કેન્દ્ર સરકારે આખા દેશમાં લેન્ડ રેકોર્ડ જે છે એ કમ્પ્યુટરાઇઝ થાય એના માટેની એક યોજના બનાવી હતી.
અને એ યોજના લાગુ થયા પછી 2003 સુધી પણ એમાં કોઈ કામ થયું નહોતું. એ હું નથી કહેતો, એ કેગનો રિપોર્ટ છે. એવું હોય તો હું તમને કેગનો રિપોર્ટ પણ આપું. પણ એના પછીથી 2008માં આજના જે પૂર્વ મુખ્ય પ્રધાનમંત્રી જે માનનીય મનમોહનસિંહજી, જે હમણાં સ્વર્ગવાસ થયો એમણે 2008માં એક યોજના લાવી અને સમગ્ર દેશમાં એ લાગુ કરવા માટેનું એમણે એક આયોજન બનાવ્યું. પણ જે રીતે દરેક રાજ્યો એમાં પાછી પાની કરી રહ્યા હતા, ત્યારે આ રાજ્યના મુખ્યમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી, જે ટેકનોલોજીમાં ખૂબ માનતા હતા અને ટેકનોલોજી ક્ષેત્રે ગુજરાતમાં ખૂબ ટ્રાન્સફોર્મેશન કર્યું છે, ઈ ધરા અને ગરવી જેવા પ્રોજેક્ટ થકી જે જમીનના જે રેકોર્ડ્સ છે એ ડિજિટલ અવેલેબલ થાય એ માટેનું એમણે જે કાર્ય કર્યું હતું, એના હિસાબે એમણે આ પ્રોજેક્ટ સ્વીકાર્યો અને એમાં આગળ વધ્યા અને ડિજિટલ રેકોર્ડ થાય એ માટે એમણે ડિજિટલ સર્વે કરાયો. આપની વાત સાચી છે કે ખેડૂતોને ક્યાંક ને ક્યાંક પ્રશ્ન ઊભા થઈ રહ્યા છે અને એને સોલ્વ કરવાની જવાબદારી પણ અમારી સરકાર તરીકેની જવાબદારી રાજ્ય સરકારની છે, એમાં કોઈ બેમત નથી. ખેડૂતોને વારંવાર અલગ અલગ તારીખો આપવા છતાં પણ હજી જે ખેડૂતોને આવી કોઈ વાંધા અરજી કરવાની બાકી રહી ગઈ હોય તો એમને ફરી એકવાર મોકો આપ્યો છે કે આ આખું વર્ષ 2025નું ફરી એમને મળે છે અને એમાં પણ એમને કોઈ પ્રશ્ન હોય અને વાંધા અરજી કરે તો સરકાર એમાં યોગ્ય નિરાકરણ કરશે. એના માટે આ તારીખ વધારી છે. રોનકભાઈ, આ જે તારીખ વધારી છે એને નેગેટિવલી લેવાના બદલે એને પોઝિટિવ લેવી જોઈએ કે ક્યાંક ક્યાંક ખેડૂતોને તમે જેમ કીધું એમ કે તમને પણ હજી ખબર નથી તો તમે પણ તમારું જે જમીનનું દફતર છે, રેકોર્ડ્સ છે, એ ચેક કરી અને ક્યાંક તમને લાગે કે તમારામાં પણ ક્યાંક ઓછું થયું છે તો તમે પણ એક સાદા પેપર ઉપર અરજી કરો. આમ તો જમીનના સુધારા કરાવવા હોય રેકોર્ડના તો અપીલનું માધ્યમ છે, પણ એમાં વકીલ ખર્ચ થાય, સમય બગડે, પૈસાનો વ્યય થાય. એના કરતા આ એક સાદા પેપર ઉપર અરજી કરો અને એ સુધારો થઈ જાય એ માટેની વ્યવસ્થા સરકારે ગોઠવી છે. દિલ ઉપર હાથ મૂકીને કહો, મારા ખેડૂતનો તોડ થાય છે કે નહીં? તમારા જ કાર્યકર્તાઓનો તોડ કર્યો છે અધિકારીઓએ, તમારા જ કાર્યકર્તાઓનો તોડ કર્યો છે. બીજું, મુદત વધારીએ સારું કર્યું, પણ ભાઈ ઇન્જેક્શન તમે ખોટું આપ્યું છે. જે ખોટું આપવા વાળો ઝોલાછાપ આ એજન્સી વાળો હતો એની જોડેથી રૂપિયા કેમ પાછા નહીં લેતા? એના ધક્કા નહીં ખાવાના મારા ખેડૂતે. મને આનું ગણિત સમજાવો ને. 700 કરોડ રૂપિયા ગયા સાહેબ મારા ગુજરાતમાંથી. રોનકભાઈ, આપણો વેવાઈ તો થતો નતો ગુજરાતનો. એ રોનકભાઈ, ટેકનોલોજીનો જમાનો છે. ટેકનોલોજીના કારણે આપણે અત્યારે નવા પ્રોજેક્ટ ઇમ્પ્લિમેન્ટ કરતા જઈએ છીએ અને એના લાભ પણ આપણને ખૂબ મળતા જાય છે. આજે આપણે યુપીઆઈ જેવી ફેસિલિટીની પણ વાત કરીએ. મારી વાત જો તમે ડાયવર્ટ ના કરશો મોટા. મારી વાત એજન્સી જોડેથી 700 કરોડ લીધા પાછા આપણે કેમ ના લઈએ છું? કેમ ના લઈએ? રોનકભાઈ, એ એજન્સી પણ પગલાઓ લેવામાં આવ્યા છે અને એ એજન્સીને પણ બ્લેકલિસ્ટ કરેલી છે. બ્લેકલિસ્ટ 700 કરોડ પાછા આયા, એને ખોટું સર્વે કર્યું, 700 કરોડ મળ્યા મને પાછા મારા ગુજરાતને. આ કે નાખો જે સર્વેનું કામ હતું, જે એજન્સીને આપેલું હતું, અરે જેલ ભેગો કરી સર્વે કર્યો. આપણામાં તાકાત નથી એમ કહી દો. સ્વાભાવિક છે કે દરેક વસ્તુ ટેકનોલોજીનો પોઈન્ટ છે એટલે એમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ રહી ગઈ હોય, પણ ખેડૂતને એમાં હેરાનગતિ ના થાય અને આજની પેઢીને ડિજિટલ કહેવાય કે ડિજિટલ માધ્યમથી આગળના ટેરવે એના ઉતારાઓ મળતા થાય, એના રેકોર્ડે ચકાસી શકે એ માટેની એક સારી યોજના અમારી સરકારે લાગુ કરી હતી. હું ફરી આપને કહું છું કે કેન્દ્રની કોંગ્રેસ સરકાર આ યોજના લાવી હતી, પણ ભારતીય જનતા પાર્ટીની રાજ્ય સરકારે ઇમ્પ્લિમેન્ટ કરી છે. એજન્સી ખોટી હતી ને એજન્સી જોડેથી આપણે રૂપિયા પાછા નથી લઈ શકતા. બ્લેકલિસ્ટની વાર્તાઓ કરીએ છીએ, આપણી ત્રેવડ નથી કે એજન્સી વાળાને ફેટ પકડીને કોર્ટમાં લઈ જઈને પૈસા પાછા લઈએ. આ હકીકત છે, આ હકીકત છે. મારો ખેડૂત બિચારો ધક્કા ખાય. ઇન્જેક્શન તમે ખોટું આપો, તમે ઇન્જેક્શન ખોટું આપો, મારા ખેડૂતે જવાનું દવાખાને ફરવાનું. રોનકભાઈ, માત્ર આને માપને લગતા પ્રશ્નો હોય એવું નથી. ઘણી જગ્યાએ મેં અધિકારીઓ જોડે પણ વાત કરી છે કે જે રીતે ત્યાં વહેંચણી થઈ હોય, ભાઈઓ ભાગે વહેંચણી થઈ હોય, ક્યાંક વેચાણ થયું હોય, ક્યાંક સંપાદન થયું હોય તો એ રદ કરવાનો પ્રશ્ન ઉપસ્થિત થતો નથી એના બધાના લીધે. પણ પાનિયા અલગ થવાના લીધે પણ અત્યારે ઘણા બધા ખેડૂતોને પ્રશ્નો છે, એના લીધે એ લોકો વધારે અરજી કરી રહ્યા છે. એનું પણ નિરાકરણ કરવાની જવાબદારી અમારી છે અને અમે કરીશું. તમારી નહીં, મારી ગુજરાતની સરકારની છે. તમારી નહીં, હું ફરીથી કહું છું, આપણી છે, ભાજપની નહીં, ભાજપ પાર્ટીની નહીં, મારી ગુજરાતની સરકારની છે. કારણ કે ભાજપના કાર્યાલયમાંથી 700 કરોડ નહીં ચૂકવાયા, મારા ગુજરાતની તિજોરીથી ચૂકવાયા છે. પાલભાઈ, કોઈ રાજનીતિ નહીં આના ઉપર, વાત ખેડૂતની છે. આપ શું માનો છો? આનું સોલ્યુશન શું?
રોનકભાઈ, તમે કહ્યું કોઈ રાજનીતિ નહીં, પણ જ્યાં રાજનીતિ થઈ છે એનો મારે પેલા એક જવાબ આપવો છે. મહેશભાઈ એવું કહ્યું કે 1990માં કેન્દ્ર સરકારે ડિજિટલાઇઝ કરવાનો પ્રયત્ન કર્યો હતો. મારે પૂછવું છે કે 1990 ની અંદર ડિજિટલ સાધનો હતા ખરા? જો ન હોય તો આવા ગપગોળા તો બંધ કરો, નંબર 1. બીજું, 2008માં મનમોહનસિંહની સરકારે આ પ્રોજેક્ટ લઈ આવ્યા, એમાં કોઈ ના નહીં. 492 પાનાનો મેન્યુઅલ હતો. આ મેન્યુઅલના એક એક અક્ષર વાંચો ને તો ખેડૂત પવિત્ર થઈ જાય ને, એ રીતે માપણી કરવાની હતી. એમણે કહ્યું કે અંગ્રેજોના સમયમાં સાંકળથી માપણી થઈ. એ સમયમાં સાંકળથી માપણી થઈ, એમાં આજ દિવસ સુધી કોઈએ એક લિટિગેશન કર્યું નથી, સવાલ ઉઠાવ્યો નથી. આજે જ્યારે આપણે સેન્ટીમીટર ને નેનોમીટર, નેનો સેન્ટીમીટર સુધી પહોંચી ગયા હોઈએ, ત્યારે આટલી મોટી ભૂલો આવે તો આ ડિજિટલાઇઝનો ઉપયોગનો કોઈ મતલબ નથી, રોનકભાઈ. પણ હું મૂળ મુદ્દા ઉપર આવું કે જમીન માપણીને લઈ અને 2014-15 થી રોનકભાઈ, હું ને ગિરધરભાઈ વાઘેલા બૂમો પાડી પાડીને કહીએ છીએ કે એક બટન ખોટું દેવાય એટલે ફરીથી બધા બટન ખોલીને જ દેવા પડે. આ સરકારમાં કોમન સેન્સ કેમ નથી? જમીન માપણી સંપૂર્ણપણે એક આખા ગામની રદ કરો અને એ ગામને ફરીથી માપો. આ 2014-15 થી વાત કરીએ છીએ. સવાલ એ થાય છે કે 14-15 થી રોનકભાઈ તમે 100 વખત ડિબેટ કરી છે આ મુદ્દા ઉપર. ગુજરાતની તમામ ચેનલો એટલી ડિબેટ કરી છે. રાજ્ય સરકારે 100 વખત પ્રેસ કોન્ફરન્સ કરી છે અને દરેક વખતે ભાજપના પ્રવક્તા અને પ્રેસ કોન્ફરન્સમાં આવતા મંત્રીઓએ એક જ જવાબ દીધો છે, અમે છેલ્લે સુધી, છેલ્લો ખેડૂત બાકી હશે ત્યાં સુધી અમે આ સુધારતા રહીશું. તો પણ ક્યાં સુધી? 11 વર્ષ વીતા છે. 11 વર્ષમાં તમે જો જમીન માપણી, હું આજે એબીપી અસ્મિતાના માધ્યમથી સીધો સવાલ સરકારને પૂછવા માંગુ છું, સરકારના મહેસૂલ મંત્રીને પૂછવા માંગુ છું, આખા ગુજરાતની અંદર એક ગામ આ જેટલી 5,40,000 દોઢ વર્ષ પહેલાનો આંકડો છે. રણકભાઈ, મારી વાત પૂરી કરું છું. 5,40,000 અરજીઓ પૈકી તમે એક અરજીના આધારે એક ગામનો નકશો સુધાર્યો હોય તો એ ગામના નકશો જાહેર કરે. હું આજીવન પોલિટિક્સ મૂકી દઈશ. એક ગામનો નકશો જો સુધાર્યો હોય તો તમે એક ગામનો નકશો સુધારતા નથી અને ખેડૂતોને કહો છો કે તમે વાંધા અરજીઓ કરો, વાંધા અરજીઓ. તો આ 5,40,000 જે અરજીઓ કરી છે એ ખેડૂતોને તમે શું મૂર્ખ સમજો છો? તમે માત્ર અરજીઓ કરીને માપણી સીટ આવી બનાવીને રાખી દો છો. ગામના નકશામાં અસર જ્યાં સુધી આની ન આવે ત્યાં સુધી એનો કોઈ મતલબ નથી. હું એબીપી અસ્મિતાના, રોનકભાઈ છેલ્લી વાત મારી, એબીપી અસ્મિતાના માધ્યમથી ચેલેન્જ સાથે કહું છું કે 2018માં નીતિનભાઈ રાજ્યના ઉપમુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને 4 કેબિનેટ મંત્રીઓની કમિટી બની હતી. આ કમિટીઓએ 2 ગામ ફરીથી સરકારી સર્વેયરોના માધ્યમથી મપાવ્યા. એક ગામ સામોર, બીજું ગામ પીપર. આ બંનેનો રિપોર્ટ છાપરે ચડીને પોકારે છે. આકૃતિ નકશામાં ફેરફાર 100%, કબજા ઓલ મારું ખેતર રોનકભાઈના નામે ચડી જાય એવો 50% અને ક્ષેત્રફળમાં ફેરફાર 54%. હું પૂછવા માંગુ છું કે આ રિપોર્ટને સરકારે દબાવી શા માટે દીધો? મહેશભાઈ, સરકાર 56 ઇંચની છાતીની વાત કરો છો ને, જો સમયનો અભાવ છે હોય તો આ રિપોર્ટ જાહેર કરો. ખેર મહેશભાઈ, ટૂંકમાં તમારી પ્રતિક્રિયા. રોનકભાઈ, એક રિપોર્ટ કોટ કરું છું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઇનિશિએટેડ એ સ્કીમ for the computerization of land record in January 1990 for the purpose of effective land reform. The software was developed by NIC on account of faulty planning, poor implementation and monitoring. The scheme, which was commenced in 1992, is yet to reach functional level despite incurring expenditure of over rupees 13 crore. આ 2003નો કેગનો રિપોર્ટ છે. હું આપના એબીપી અસ્મિતાના પ્રતિષ્ઠિત માધ્યમ પરથી પાલભાઈ આબલિયાને કહેવા માંગુ છું કે પાલભાઈ, થોડો અભ્યાસ કરવાનો રાખો, ફક્ત રાજનીતિ ના કરો. અને તમે જે રિપોર્ટ દબાવવાની વાત કરો છો ને, 2008માં 2006-07માં સ્વામીનાથન કમિટીએ જે રિપોર્ટ આપ્યો હતો એ 2014 સુધી તમે દબાઈ રાખ્યો છે. ખેડૂતોને ઓછી એમએસપી મળે એ માટેનું પાપ તમે કર્યું છે અને અત્યારે ખેડૂતોના નામે રાજનીતિ કરવા નીકળ્યા છો. ભાઈ ઘરેરો ખેડૂતો કરીશું. સમયનો અભાવ છે. ડિજિટલાઇઝેશન થવું જોઈએ પણ પ્રોપર થવું જોઈએ. વર્ષનો અંતિમ દિવસ છે અને મારા અંતરાત્માના અવાજથી બોલું છું. આ રાજ્યની સરકાર મારા ગુજરાતના એ 700 કરોડ ચાવ કરી ગયેલી કંપની પાસેથી પાછા લાવશે ને,
આખો દિવસ સૂરજના પહેલા કિરણથી સૂરજ આથમશે ને ત્યાં સુધી સ્વર્ણિમ સંકુલ આગળ જઈ હું સરકારને દંડવત કરીશ ગુજરાતના દીકરા તરીકે. વર્ષનો અંતિમ દિવસ છે, ફરીથી કહું છું, હું દંડવત કરીશ. મારા ખેડૂતને થયેલી આ હેરાનગતિ શૂન્ય થશે ને મારા ખેડૂતની એક એક ઇંચ જમીન એના નકશા ઓરિજિનલ છે એ પ્રમાણેના નકશા બનશે તો હું દંડવત કરીશ મહેસૂલ મંત્રી અને મહેસૂલ સચિવને. પણ હા, હું જન્મજાત કડવું એટલે બોલતો રહ્યો છું કે હું સત્યને માનું છું. જેટલો સુરત સત્ય છે એટલું જ સત્ય છે. મારા ગુજરાતની તિજોરીને લૂંટી છે, એજન્સીઓ પાસે લૂંટાવા દીધી છે, એમના જ પાપે નકશા ખોટા બન્યા છે, એમના જ પાપે મારા ગુજરાતનો ખેડૂત ધક્કા ખાઈ રહ્યો છે. 4 કલાક પછી નવું વર્ષ શરૂ થાય છે. હું મારી કડવી જબાન બદલવા માંગુ છું, પણ હું ત્યારે જ બદલીશ મારા ગુજરાતને આ નાગરિકને પડતું કષ્ટ સરકાર દૂર કરશે, એ દુઃખ દૂર કરશે. એ નહીં કરે ને ત્યાં સુધી આજીવન બોલતો રહીશ, બોલતો હતો, બોલતો રહીશ. કારણ કે સવાલ મારા ગુજરાતના ખેડૂતનો છે, સવાલ મારા ગુજરાતની તિજોરીનો છે.